હવે સવારના 7:30 માથે 5 મિનિટ થઈ ગઈ છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ લુક. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને ગુડ મોર્નિંગ વિચાર લ્યો ભાઈ, બોલો ગુડ મોર્નિંગ. ઓય પરાણે આમ બોલાવવું પડે ત્યારે સવારમાં આમ જોશમાં રહેવાય એમ. અને એને હવે નિરાશ થઈ ગઈ હમણાં થોડા ગીથ્યા, કારણ કે 3 મહિનો છે ટિફિન નથી કરવું, તો આરામથી મારે હે ને બાયણું ખખડાવવું પડે ત્યારે ખાલી છે ને ચા કરવા આવે કાં. તો ભાઈ ચાલો ચા રેડી થઈ જાય એટલે ભાઈ ચા પી લઈએ અને ભાઈ ભાગી ઓફિસે. બરાબર નિરજ તમારે કાં થોડાક દી મહિનો દી લગી ટિફિન તો કાંઈ કરવાનું હે નહીં. હા રાતના 9:10 થવા આવે છે ને ફાઇનલી ભાઈ ઓફિસેથી અત્યારે ઘરે પહોંચી ગયો. અને ઓફિસેથી અત્યારે આવતો હતો, મેં કીધું હું બનાવવાના તો ભાઈ અત્યારે પોતે બનાવ્યું છે અત્યારે જો ભીંડાનું શાક અને ખીચડી પોતે ખાઈ લીધું હજી આવ્યો ત્યાં કાં. તો પ્રકાશ થોડોક વધારે થઈ ગયો તો ભાઈ ચાલો અત્યારે પોતે ખાઈ લીધું હોય અને આવડીએ અત્યારે. તારે ખાવાનું એલી હે? હા તો ભાઈ ચાલો ભીંડાનું શાક અને ખાઈ છે બે ભીંડાનું શાક અને રોટલી. મેં કીધું ભૂખ લાગી ગઈ એટલે હું લઈ આવ્યો છું વડાપાઉં. અને મને ના પાડતા હતા અને હજી તો ઘરે ન પહોંચ્યો ને પેલા 2 વાર મિસ કોલ આવી ગયો ક્યારે આવે, કારણ કે પોતે ત્યાં જમવા બેસી ગયા. એને તો હાલે, આને ન હાલે, ઊભી થઈ જાય પછી ન ખાય કાંઈ. બરાબર ને? રહેવા દો ને ભાઈ, હવે નો હાલે ને આરામથી બેસી જાય ને કે નો હાલે. આ તો ઊભી થઈ ગયો તો પછી કાંઈ નો ખાય ન હોગત. હા તો ભાઈ ચાલો અત્યારે વડાપાઉં ખાઈ લઈ. અને હાયરો હાયર છે આવડા મરચા. આવા મરચા ઘરે કરતા હોય તો જ આવા કા કહું એમ ઘરે કરતા હોય તો એ મજા આવે એવા ખાવાની. ઓકે તો ભાઈ ચાલો હવે વડાપાઉં ખાઈ લઈ. અને એને વડાપાઉં ખાય બસ ખીચડી ભીંડાનું શાક. હા હું ભાઈ નથી જ ભાવતું એ તો કહું. તો ભાઈ ચાલો ગાયો ખાઈ લઈ, જમી લઈ. ઘરે હજી આવ્યો બેગ મૂક્યું ત્યારે જમવાનું બધું ખાયો જમી લઈ. રાતના 9:30 વાગ્યા ફાઇનલી ભાઈ જમાઈ ગયું છે. અને અત્યારે એક વિડીયો ઉતારો હતો. ઓમ મને એમ કહે કે ભાઈ શું કહેવાય આપણે નાના વિડીયો ન ઉતારે એમ. ટૂંકમાં નાનો વિડીયો ને મોટો કરું ને તો ડાયલોગ પાછા યાદ ન રહે, કેટલી વાર કરવો પડે ત્યારે ડાયલોગ યાદ રહી. નાનો કરી તો એમ કહે કે આટલો હું કે ઉતારો એમ. આ જે ડાયલોગ એ નહોતો અને હાવ નાનું હતો, ટૂંકમાં કાંઈ બોલવાનું જ નહોતું. તો એ કેટલી વાર કરવું પડ્યું હે? શેની માથાકૂટ? પહેલેથી ગણાવ્યા હોય ને બધી એમાં વહી ગયું હોય અમારે. શું વહી ગયું હોય? શું વહી ગયું હોય? એ ઓલીન વાઈ દે. તારી વાઈ દે. ઓલીન વાઈ દે. તમારે જે આયલું હોય પૂછો તો તમને મોટા થાવ ને પછી કહેજો. હા હું કેટલું યાદ રહે છે. ઓલીન પૂછો તો. અરે કાચા મકાન કોને કહે છે? તું વાસણ કાઢ દે મને એટલે ઉઠી ના. પછી કરવું કે પહેલા કરવા? પહેલા કરીશ કે પછી કરીશ? બોલ હું કરીશ. કાકા કે હાલ નવરા થઈ જાય ને પછી કરી હાલ. હા નવરા થઈ જાવ ને પછી વાસણ બહાર કાઢજો. આવું કાંઈ બોલાય નહીં ભાઈ, માર ખાઈશ ને આવું વિડીયોમાં મારે ઓમે મારે. હવે તો એમાં વિડીયોમાં હાચેકા મારવા માંડ્યા ધીમે ધીમે. પહેલાં તો ખાલી અડાડવાનું નાટક કરવાનું એને બદલે ડાયરેક્ટ આમ હાચેકા હાચુકા જેવું લાગવું જોઈએ એમ. હાચેકા મારવાનું ન હોય. ઓકે તો ભાઈ ચાલો ભાઈ વાસણમાં તો ઉટકી નાખે. અને આ સાથે આજનું વ્લોગ અહીંયા પૂરો કરીશ. એવું વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.